હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે નહીં ધોઈ મસ્ત આપણે થઈ ગયા છીએ. મેં બધું ઘર મસ્ત સાહેબ શું કરે લીધો એક મોબાઈલ મેં પાસેથી લીધો ફેમિલી વિરાટની ડિસ્પ્લે નીકળી જશે મોબાઈલની, તો પાછી ડિસ્પ્લે નક્કી કરાવવા જવું પડશે. અમારા નવ્યાબેન ને કુલદીપભાઈ રમે છે. હર હર મહાદેવ. પથરા પથરા રમો. હર હર મહાદેવ બોલો બધાને. તો ફેમિલી જો બાય બાય, બ્લોગ પૂરો થઈ ગયો. બાય બાય. જોઈ શકો બપોરે આપણે સવારમાં તમને બતાવ્યા છે પૌવા વઘારેલા. તો હવે વાગ્યા બપોરના 2. તો જોઈ ફેમિલી બાજરીનો રોટલો ને પેલી બાજુ શું બનાવી? સાસ વઘાર. કેમ કે ભૂખ લાગી છે મને, એટલે પારસનું મોઢું તો તમે પારસના મોઢા પર જોઈ લો, જોઈએ કહો કે ના ભૂખ લાગી છે. એટલે મને ભૂખ લાગી છે. ત્યારે ઊંઘ આવે ને મને ભૂખ લાગી. ફેમિલી દુખાય હા ને આપણાને ભૂખ લાગે એટલે ખાવા તો બનાવવું જ પડે. કુર પારસ ઉપર કુર અત્યાચાર થઈ રહ્યો. ને આ બાજુ જુઓ, ખાવાનો બાજરીનો રોટલો નહીં તમારે ખાવાનું હો. उसके पास 10 रुपया है और वो अमीर हो गई है. कितनी अमीर हो गई तुम? 10 रुपये. તો ફેમિલી તો અહીં તો હાલવા જ પડે ને યાર. એને રિસ્કા ભાડું નહીં દીધું હોય સાસ લેવા જવાનું. શું ભાઈલું? એ ચક્કુ ના મરાય, કાઢિયા વાગે. મરે ના મરાય. ના 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 મરાયેલા. તારી દીદા નહીં. એ ભાઈ પેલી બાજુ એમનો ઝઘડો શાંત કરાયો ને પોણી આવી ને આ બાજુ જોઈએ કહો બાજરીનો મસ્ત મસ્ત રોટલો ને પેલી બાજુ સાસ વઘારે. તો આપણે આજે મોડીને મજા જ આવવાની ખાવાની. તો ફેમિલી આપણે રોજ આવું જ કરવાનું. 10 મિનિટ સાસની વાત નહીં કહેતો. સવારમાં આવું અચાર કુચર રોથી દેવાનું, પાછું બપોરે એકવાર રોધવાનું, પછી સાંજે બીજી વાર ખા જ કરવાનું. તારે બનાય કરવાનું. ફેમિલી પારસ દશામાં લઈને આવી છે. જય. તો પારસને કાલથી વ્રત ચાલુ થાય છે. તો ફેમિલી આપણે તો કાલથી દશામાનું વ્રત કરશે પારસ ને. જો ધીમે ધીમે અંદર આવશે ને જેમનું ત્યાં સ્થાનક કરવાનું તે ત્યાં પારસ મૂકી દેશે. કાલથી ચાલુ થાય છે. આ બધા ટોકિંગ ના રાખે? ટોકિંગ ના રાખે એવું મને નોલેજ નહીં. તો પારસનું આજે કાલથી એટલે અહીંયાથી કાલે સવારમાં તો વિરાટ જો મૂડમાં હશે તો આપણો વિડીયો બનાવી આલશે. મૂડમાં નહીં હોય ને ઊંઘમાં ગાડી હશે તો આપણો વિડીયો નહીં બનાવી આલે. એટલું આપણે ગેરંટી આલી. ગેરંટી લખીને લઈ લો. ગેરંટી. હા. તો ફેમિલી જોઈએ કો આવી ગયા છીએ અમે. ક્યાં આવ્યા પારસ? એક ને એક લોકેશન. બીજું કઈ લોકેશન આપણે? તો ફેમિલી ફટાફટ વિડીયો ઉતારવા આવ્યા. તો વિડીયો ઉતારી દો અને તો હા તો હેડ તને મેં કીધું. હા તો અહીંથી ઈકણ જવા હેડ. હા તો હેડ ઈકણ આગળ હેડ. હા પણ ઓમથી ઈ જ રસ્તો બકા. ઓમથી જો શું હતો કે ગમે તે પડ્યું હોય ને તો એને બહુ ઉઠાવવાનું લેવાનું બહુ એવો શોખ. તો આવું જડી આ જો ને કે રુદ્રાક્ષ છે. આ શિખર શું કહેવાય? કોઈક પેલો પંઠિયા જેવું આવે ને એવું હ.
જોઈને ફેમિલી હવે જો અહીંયા તો ફેમિલી અહીંયા ગાય માતા ચરે છે. ડુબલા પટલા માતાજી છે. ચલો આપણે હવે કોમેડી શૂટ કરી દઈએ. જો આગળ આંબલી ઊંઘી છે. આંબલી જો ફેમિલી આ બધી આંબલી જ છે. તો કઈ જગ્યાએ બેસે ચાલો પેલા હેડો. સામે બેસી વિરાટ છે ને ફેમિલી અહીંયા આમ એટલું મસ્ત આમ વાતાવરણ હોય ને એટલું નેચરલ ખુશ્બુ હોય ને હું પત્તાની ખુશ્બુમાં આવે કે આ કાની ખુશ્બુ તો આની આમ આટલામાં એકદમ એક આમ સ્પ્રે છોડે ને એ રીતની ખુશ્બુ આવે. સારું ઝાડ આવી છે મને ખબર નહીં પણ પારસ કે એક સીતાફળ હ. મને ખબર નહીં કારણ કે આપણે જોયું હોય એમ તો આ ઓબલી છે. વિરાટ હેડ્યા છે ઘી લેવા માટે. આજે કાલે દશામાનું વ્રત ચાલુ થાય છે તો આપણે દીવા કરવા માટે ઘી લેવા જવાનું છે ને આમાં બધા શૂટિંગ કરવા માટે કેમેરો લઈને આવે છે. તો વિરાટનો જીવ લલચાય છે કે કેમેરો લઈ લો એવું. કેમેરો લોગ મોબાઈલ જીવ લલચાય ફેમિલી કેમ કે અમારો કેમેરો શુદ્ધ શાકાહારી નથી, અશુદ્ધ કેમેરો અમારો. લોકેશન સારું, લોકેશન છે ને એવું વ્યૂ નથી વ્યૂ નહીં આવતા એટલે કેમેરો ભારી ભાઈ જીવ લલચાય. લલચાય